આપણે અમુક છોકરાને બોલાવીને તો આપણે એને પપ્પા એ નહીં આવે, એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને. અમે ક્યાં ના પડે ઇંગ્લિશ મીડિયમ ન ભણાવો, ખૂબ ભણાવો, પણ બાપુજીનો રહે એટલો તો રાખો. આખો ઇંગ્લિશ ને મીડિયમમાં વયો ગયો. હા, અને ખરેખર અમુક માણસને ખબર જ નથી હું કામ આવ્યા એ જ તે મારા, હું કામ આવ્યા એ ખબર નથી, અમુકને એ ખબર નથી ક્યાં જવું છે. જાવું હોય મામાને ઘરે, માસીને ઘરે, હાલે અહીંયા હું આજે આપણે આવ્યા છીએ. બોલો હાવ ભૂલી જાય એટલો તો માણસ મેટ થાવ તો જાય નથી. ઘણા દિયા જ મેં બે કોથળી પીને દિવાલ રે ભટકે. આ દિવાલ કોને કઈ હતી તારીમાં, તું કોથળી નાખી ગયો. હાવ અરે બાપુ એક જણો આમ જમતો હતો ને બેન લાઈવ રોટલી વણતા જાય ને ગરમા ગરમ ખવડાવતા જાય. ખરેખર અમુકના હાથની રોટલી ખાવ ને એટલે મોઢામાં મૂકો ને એટલે રોટલી ઓગળી જાય છે. હું કામ હાથમાં અમૃત છે. હા, કારણ કે એ હાથથી મહળાય છે ને એટલે હાથનું અમૃત એ રોટલીમાં જાય, લોટમાં જાય. હા, મારે એક પૂછવું છે. આ હોટલ ઘરની છે ને મારી હોટલ છે, હોટલનો વિરોધ નથી, પણ તમે જે હોટલમાં તાંદુરી ને નાન ને એના જે ઓર્ડર આપો છો એવી રોટલી ઘીરે કડક બને તો આમાં કેટલા સ્વીકારે? એન્ટ્રીના દીકરાથી ચલત જેવો ચલત છે, હું કાઈ ગયા પછી ડોયા હામાં તાણી ત્યારે તૂટે ડોયા. પણ એન્ટ્રી પાડવામાં જીવન ખતમ કરી નાખ્યું. 90% જીવન આપણે એવું જીવીએ છીએ કે બીજાને કેમ સારું લાગે, પોતાને નહીં, પોતાનો પરિચય ભૂલાઈ ગયો છે. એટલે બે નામના રોટલી વણતા જાય, ગરમા ગરમ દેતા જાય, અને એમાં એક રોટલીમાં વાળ આવ્યા, રોટલી તોડીને વાળ ભાળી ગયો, વાળ ભાળ્યો તાતો આ વાળ આવ્યો રોટલીમાં, કારણ કે કારુનું ખીજાવું થૂતે ને આ વાળ આવ્યો, આખું છે કોડિયું છે. આ રોટલીમાં વાળ નહીં, પછી લગ્ન પછી 15 વર્ષ પછી દેખાયો, તાજું તાજું હોય ત્યારે તો. મને સારું એ ન સમજાતું કે અત્યારે આ સમયમાં દાદા બધાના ભાવ વધે છે. જમીનના ભાવ વધે, સોનાના ભાવ વધે, કપડાના ભાવ વધે, ગાડીઓના ભાવ વધે, અમારા કલાકારોના એટલે ભાવ જ છે ને. આ શું છે બધું? પણ લગ્ન પછી પતિ પત્નીના ભાવ કેમ ઘટતા જાય? ખાલી સંબંધ કરે ત્યારે કેવા ભાવ હોય. હજી વ્યવિશાળ કર્યું હોય અને ફોનમાં વાત કરતા હોય ગામડામાં, હો એમનો માનતા શહેર વાળા જ લવ કરો. અમારા ગામડા વાળા ભૂકા કાઢ લાગે. અરે પેલા ટપાલ લખતા, ગામડામાં સુરત આવ્યો હોય, ઘરના ન્યા હોય, વ્યવહાર શું હોય, અને તેથી તો એવું હતું સુરતમાં હીરા આવડી જાય એટલે સાહેબ એનો વ્યવહાર છા વગર નો રહે. છોકરો હીરા કહે બેન તળિયા મારે. તમને એમ લાગે ગામડાની ટપાલો આવતી છે એમાં શેર શાયરી નહીં લખતા? એમ નથી. આપણે શહેરમાં તો કે મેં ખત લીખતા હું ખૂન છે શાહી મત સમજના મરી જાય. ગામડાવાળા નહોતા લખતા, એમ ગામડાવાળા લખતા. ટપાલમાં લખે એમાં પછી જે પત્ર એવો લખે એમાં આમ ડુંગરા દોર્યા હોય, ન્યાલી સૂરજ ઉગાડ્યો હોય, પડખે નાનું સરોવર હોય, એમાં બે નાળિયેરી દોર્યું હોય, અને એમાં પાછું દિલ દોર્યું હોય, અને દિલની હોહરવું તીર કાઢ્યું હોય. તીરની અણીએ જ્યાં મોકલવું છે એનો પહેલો અક્ષર, જેને મોકલ્યો એનો છેલ્લો અક્ષર, અને પછી જે પત્ર લખતા. ઉગતા સૂર્યના કિરણોમાં અને આથમતી સંધ્યામાં હર પલ તને યાદ કરું છું. બપોરે હું તારા બાપનું જાય કે ને ભાઈ, તો દીકરી સામે મોકલતી. હું ગઈ થી વાડીએ, મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘું આવજો એક આટો લે. એટલે અત્યારે તો સમય મોબાઈલ,
છોકરી છોકરાઓના સંબંધ થઈ જાય એટલે તમે જુઓ પેલો કેવો પ્રેમ હોય. બોલો વાયડાડો બેઠો ફોન હાલો ગુગુ બોલો બોલો ને પણ શું કરો તમે? એ અમારા બાપાની બધા હાથીઓ ક્યાં વાગ્યા. ઓલો બહુ બોલે પછી એમ કે ડાર્લિંગ તું તો બોલ કે બકા. આ બકા નવું આવ્યું પાછું. ભાગવતનો શબ્દ છે બકા. બકા ભાગવતનો શબ્દ છે. બકાસુર અને એની હગી બેન પૂતના એનું નામ બકી. સરસ નામ લઈ આવ્યા. ભાગવતનું નામ લઈ આવ્યો. હાલો બકા બોલ તો ખરી. ઓલી બિચારી દીકરી શું કે મારા મમ્મી બેઠા પછી કે નહીં યાર કાંઈક તો બોલ યાર કાંઈક તો બોલ. 2 મિનિટના ફોનમાં 10 વાર કે કાંઈક તો બોલ. ઈનો ઈ પરણીને 15 વર્ષ થઈ જાય તો મોંઘી મેં લે. આ ક્યાંથી આવે છે? એનો અર્થ એ છે કે સાથે રહ્યા છતાં પરિચય ન થયો. એકબીજાના સ્વભાવને અનુકૂળ થઈને જીવી જવું આનું નામ દાંપત્ય જીવન. એકાબીજાને પરિચિત થઈ જવું, ભરોસો બેસી જવું કે એવું બને જ નહીં. અત્યારે તો અમુક અમુકના એવા લખણ છે. બિચારો ઘડીક આમ ફોનમાં વાત કરતો હોય તરત ફોનમાં પૂછે કોનો ફોન હતો, કોનો ફોન હતો. અત્યારે ઓલા દિવાળી ઉપર બધા શોપિંગ હવે નવું કે શોપિંગ કરવા જવું છે. એ શોપિંગ કરવા ગયા છે એટલે બહેનોને જ કે બીજી ચિંતા હોય નહીં, પસંદગી એની બિલ આપણે દેવાનું, દેવું જ જોઈએ. કોને બાપના હમ દીધા હતા ભણવાના એટલે એ બિલ ને પછી બધું ખરીદી કરીને થેલા 4 થેલા એક હાથમાં હોય. એ થેલા ઉપાડીને વાહ હાલ્યો જતા ગુમુક ગુમુક કરતો અને થેલા ઉપાડીને દાદા આઝાન બાહુ થઈ ગયો હોય, બાવડાય લાંબા ગોઠણથી હેઠ આવી ગયા હોય. તમને એમાંય બિચારો થેલા લઈને હાલ્યો જતો. બેન તો હાથમાં પર્સ ને આગળ હાલ્યા જતા હતા. એ બરોબર આમ રસ્તે માર્કેટની બહાર નીકળ્યા ત્યાં માર્કેટ દાદા ત્યાં એક ભાઈને હામાં એક બીજા બેન મળ્યા. એને ભાઈ હામાં દાંત કાઢ્યા. હવે આપણે પુરુષની જાત ખરેખર કોઈકને એરપોર્ટમાં દાંત કાઢે તો થેલા મળે ઉપાડવા, લાવો હું લઈ લાવું. અને કોકે ખોટું દાંત ભૂલથી દાંત કઢાઈ ગયા હોય તો એ શેરીમાં 10 વાર ગાડી કાવા મારી આવે. ઘૂમ તારી માં ગાંડી છે. અમે 15 દી ફટિયા પડ્યા હતા તારા બાપ. પરિચય કરો. એટલે આમ થેલા લઈને જતો હતો ને આમાં મળે અને દાંત કાઢે એટલે ઉભો રહી ગયો. થેલા ઘડી હેઠા મૂક્યા. હાશ એ બે વાતો કરતા હતા ને બેને કે કાનમાં મોઢું નાખીને વાત બેન કરતા હતા. આમાં મળે કારણ કે ઓલા હાલ્યા જતા હતા. એ જેવા એના પતિને બીજા હારે વાત કરતા જોયા હન બેન પાછા ફર્યા હતા તો ઓલા બેન હાલતા થઈ ગયા ને પતિદેવને કીધું કોણ હતી બોલો કે કોઈ નહોતી, ઈ હતી. મારે થોડું નામ લેવાય એટલે આવું નહોતું કીધું એને. કોણ હતી કયો? કોઈ નહોતું યાર. ના કોણ હતું કયો? કોઈ નહોતું યાર. હવે ઓળખી ગઈ, ઊભી રહી. કોણ હતી કેવું છે? હા જો કહું તને, અમે બે સાથે કોલેજ કરતા. શું કહેતી હતી? એ કાંઈ નહોતી કહેતી. એ એટલું કહેતી હતી મારે યારે લગ્ન કર્યા હતા થેલા ન ઉપાડવા દે. ઠીક લાવો હવે કોક કહે પછી થેલા ઉપાડવાને કરતા પહેલેલી ઉપાડો શું વાંધો છે બાપા. કોરોનામાં એક દાદા દાખલ કરેલા, તેને દીકરો ખબર કાઢવા જતો હતો ઘરેથી. એટલે કાચમાંથી જોઈ લેવાને એમ. પાસે તો જાતું જ નહોતું કોઈ. જેટલા વાયરિંગથી બીતા ને એટલા બાપુજીથી બીતા. બોલો કે અડીએ તો શોર્ટ લાગે. તો ઓલો નાનો ટાબરિયોનો દીકરો એને જો માલે દાદાને જોવા છે. દીકરાને લીધો ને એને તેડીને દેખાડ્યા કાચમાંથી. જો દાદા વેન્ટિલેટર ઉપર અને બધું વાયરિંગ કરેલું શેડા બધા અહીંયા મૂકેલા ને અહીંયા પાઇપું.
ઘરે આવીને દાદીમાએ પૂછ્યું, બેટા દાદાને મળ્યો, તાર દાદાને મળ્યો? કે હા દાદીમાં. કેમ હતું તાર દાદાને? ચાર્જિંગ ઉતરી ગયું એવું લાગે, ચાર્જિંગમાં મૂકેલા હતા. એટલે એમ કે વાયરિંગ દાદાનું ચાર્જિંગ આટું શીખેલું. અને બા પેલો અમે પાછું એને કોરોનાની લહેર કીધી. બોલો, આ ભારત હો, કાળા કેરમાય લહેરની સાથે જોડાઈ જવું. લહેર, પેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર. પેલા લીલા લહેર હતા, કોરોના આવ્યો ને તે લીલા વહી ગઈ ને એકલી લહેર રહી. પેલા તો નક્કી કર્યું કોઈને ડેડ બોડી દેવી જ નથી એમ, કારણ કે ઘરે દેશું કોઈક નામ થશે. પણ પછી તો મારા નાથે એટલી બધી ઉપરથી મેર કરી, કેટલાકને બિચારા બાળે. માં હદ તો એ થઈ કે દવા માટે તો માણાના ભલામણના ફોન આવતા, પણ સમય એવો આવ્યો હતો કે ભાઈ અમે દૂરથી આવેલા છીએ, 3 દી થા અમારા દાદાની ડેડ બોડી લઈને અમે લાઈનમાં છે, મને વહેલા લઈ લે તો ઘરના રોઈ રોઈને થાકી ગયા ઘરે, તો આ ભલામણું ચાલુ થઈ ગયું. તોય ભારત હો, આ તો આખા વિશ્વમાં હતું. બાકી જો હિતળાની ઘોડે આપણા દેશ પૂરતું હોત ને તો એક માતાજી વધી ગયા હોત. જેમ હિતળામાં આવ્યા ને એમ આપણે કોરોનામાં આવ્યા હોત. આપણે કોઈ પણ ને પછી શ્રદ્ધામાં નાખીને, એટલે એનું કારણ શું ખબર? જો શીતળામાની વખતે તે અડાય નહીં, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત હતું. એટલે આપણે શું કીધું ખબર? પડસાયો ન લેવાય. ફટાકડીના પાણી સિવાય આપણી પાસે ઉપાય નહોતો. એટલે હિતળાઈમાં જે ફટાકડીના પથ્થર હતા એને હિતળાઈમાંનો પથ્થર બનાવી નાખ્યો, અને એ જ ગોળાની ઉપર મૂકી અને એનું ગાળેલું પાણી હિતળાઈમાંને નવરાવેલું અભિષેક કરેલું પાણી પીવું. આવું બધું હતું. હું નહોતો તે દી. આપણે નહોતા યાર, તમે જો મારા મોઢામાં છે કે ડાક તો પછી યાર. પાછી એની રસી આવી ગઈ ને ખબર પડી કે આ તો આમ હતા. એટલે પહેલા તો એ ડેડ બોડી આપતા નહીં. એમાં એક ભાઈને ફોન કર્યો ડોક્ટરે, તમારા દાદાને લઈ જાઓ. તો ઓલા ગાડી લઈને આવ્યા, ત્યારે મોઢા દેખાતા નહોતા, એટલે કીટમાં પેક કરી દે. અહીંયા ખાલી બોર્ડ મારેલું હોય, માયા વીરા ભમર. કોર્ટમાં કોઈને આખું નામ ન લે કાબા, ના થામે પા. શું કરતા હતા? કાંઈ આપણે કાંઈ નહીં, આપણે અદબ અદબ જે છે. એટલે પેલા ટૂંકમાં પહેલી લેયરમાં ડેડ બોડી આપતા નહોતા, પણ પછી દેવાનું ચાલુ કર્યું કે કેટલાક નાખ. એટલે ફોન કર્યો દાદાને લઈ જાવ. એટલે ઓલા લઈ ગયા ને વાહડેલી આમ આખે આખેલી ઊંચું કરીને જીકીને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. અસ્થિનું પાર્સલ મોકલી દીધું ગંગાજળ. ત્યાંની રસીદ આવી ગઈ, દાદા પોગી ગયા છે. ખરેખર કોરોના પછી પિતૃ આટીએ બહુ સીડ્યા, કારણ કે કોના બાપાને કોણે બેડ્યા એ તો નક્કી જ નહોતું. જાવું ક્યાં, લેન્ડ ક્યાં થવું, લેન્ડ ક્યાં. એ કે આપણે શ્રાદ્ધ છે અને દાદાને શ્રાદ્ધમાં ભેળવવાના છે. ઓલા કે એ રહેવાય ગયો. તા કેમ તા કુટુંબમાં ન ભેળવ્યો, કોઈ દી શ્રાદ્ધમાં ભળડો. જીવતો તો તેથી કોઈ દી કુટુંબમાં નથી ભેળવા. જીવતા હોવ ત્યારે કુટુંબમાં ભળી જાજો, જીવતા હોવ ત્યારે સમાજ સાથે ભળી જાજો, તો જ તમે શ્રાદ્ધમાં ભળી શકો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધા, ભરોસો. એટલે ઓલા દાદાને લઈ ગયા. 12મું બધું પત્યું. 15 દી પછી પાછો ફોન આવ્યો કે તમારે દાદાને લઈ જાઓ. ઓલા કે એક દાદો લઈ જાઓ, હું દાદાને લઈ જાઓ. દાદાની ખાઈ હોય. અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે. આ લે ન્યા જાતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ટેકાવીને બેઠેલો, અને અવળી દીધી. 2 મહિનાથી મારા દીકરાઓ કોઈ ખબર કાઢવા ન આવ્યા.
અને કે આ તારો બાપ તો જીવે હાલે હાલે. ગાડીમાં બેહાડીને પછી એક ભાઈ ગયો ને રસીદ લઈને ગયો કે આ 15 દી પહેલા એક ભાભો લઈ ગયા એ પછી છેલ્લે ચરવાળો કરી લે છે, ચાલ લઈ જાવ તમારા દાદા. મારો કહેવાનો સૂર મૂળ આજનો વિષય કે સ્કંદ પુરાણ, આપણા જે 18 પુરાણો છે એમાં વિવિધ એક જ ગ્રંથમાં તમને નારાયણનો પરિચય નહીં થાય એ માટે આપણા ઋષિ મુનિઓએ, આપણા સંતોએ ભગવાન વ્યાસથી લઈ અને ગર્ગ ઋષિ સુધી આવી જાઓ, તમામ ઋષિઓએ પોતપોતાના એક પુરાણ આપી. પુરાણનો અર્થ થાય પુરાવો. હરખું હાલવું હોય ને તોય પુરાણ જોવે, નગર ખાડા ખડિયા થઈ જાય. સાહેબ આપણે હાદી ભાષા એમ કહીએ ને થોડુંક ખેતરમાં પુરાણ કરી લો તો ઉગશે, એમ જીવનમાં કાંઈક આવા પુરાણ કરી લો ને તો જ જીવન ઉગશે, હમણાં નહીં ઉગે મારા વાલા. એટલે વિવિધ પુરાણો દ્વારા આપણે ભગવાનનો પરિચય પાવે છે આ દેશના ઋષિ મુનિઓ, આ દેશની વ્યાસપીઠો. યજ્ઞેશ દાદા વાત એ હતી કે કક્કામાં એબીસીડીમાં ફેર શું, ક્યાં ક્યાં રમી આવ્યા. એટલે મેં કીધું કે ભાઈ કક્કો છે એ એપલ થી, એ બી એક ભાઈ ની ઘેરે એવું ગયો ને, એના પપ્પાને મારે હારે આવવાનું હતું, સારા માણસ, મોટા માણસ. મને કે આવ્યા છો તમે ચા પાણી પીવો તો મને કે હું ફ્રેશ થઈ જાઉં અને તૈયાર થઈ જાઉં. તો ત્યાં સુધી મારે એને ટબરિયા સામે ઘડીક બેસવાનો મોકો મળ્યો અને એ છોકરો એવો બેઠો ને મારી સામે એવો જોતો હતો ને આમ. કે બેટા નમસ્તે. ઓળખું છું હું નમસ્તે. મેં ભાઈ જોવો ને, હું કહું હા ટીવીમાં જોઉં, ટીવીમાં આવો ને તમે, હું આજ જ બહાર નીકળ્યો ટીવીમાં જોઉં. લાગ્યું મને હાવ થઈ ગયા છો લબલ જેવા છે. હું ઓળખું છું ને, મારા બાપા કહેતા હતા માયાભાઈ છે ને બોલે બોલ્યું પણ ઠોઠિયા છે હાવ, ભણેલા નથી, ભણવા ગયા જ નહોતા. એબીસીડી તો આવડતી ને. અરે મેં કીધું એબીસીડી નો આવડે હોય, એબીસીડી નો આવડે કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા ઠોઠિયા છે આવ, ભણેલા નહોતા, નિશાળે ગયા છે જે ટ્રાફિક હતું એમ કહેતા હતા. એબીસીડી નહોતા આવડતું. બરાબર, એબીસીડી નો આવડે, લાઈવ લખી દઉં. તે લઈ આવ્યો નોટબુક ને પેન આપીને, મેં એથી લઈને ઝેડ સુધી લખી નાખ્યું. તો બેઠો એનું કે આપલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લે. પણ એબીસીડી બહુ ગંભીરતાનો મુદ્દો. એબીસીડી છે એથી શરૂ થાય બાપુ, અને ઝેડે બા પૂરું થાય. સફરજનથી ચાલુ થાય, જાનવરે પૂરું થાય. ઝેડ નામ જીરાફ. અને જ્યારે કહેવા ગયો મારો કક્કો, પછી હિન્દી હોય તોય ભલે, સંસ્કૃત હોય તોય ભલે, ગુજરાતી હોય તોય ભલે, પણ કક્કો કલમથી ચાલુ થાય, લેખણીથી, વેદથી ચાલુ થાય મારું ને તમારું. કલમ એટલે વેદ, લેખણી. કલમથી ચાલુ થાય, વેદથી ચાલુ થાય. અરે જન્મ થાય ન્યાલી વેદ હારે આવી જાય બાપા. સઠિયેથી તો ચાલુ થાય, બ્રહ્માજી લેખ લખવા આવે, ન્યાલી વેદ સાથે બાળક જોડાઈ જાય છે. અને ગીત વગેરે જીવી નો કહું, ગીતથી જ જીવન ચાલુ થાય, ગીતે જીવન પૂરું થાય. હાલરડાથી ચાલુ થાય, હાય હાય પૂરું થાય. હાલરડું લઈ અને મરસ્યા સુધી, સઠ્ઠીથી લઈ અને પીઠી સુધી આ ગીતો. જનોયથી લઈને જમણવાર સુધીના ગીતો. એટલે એની વગર તમે રહી જ ન શકો. અને જ્યાં ગીત હોય, તમને એક ગીત આવડતું હોય ને એટલે તમે કોઈ દી એકલા ન હો. રાજ્ય પાણી વાળતો હોય ને તોય પછી બીક લાગે ને, એટલે ગીત હોય ને તો પછી બીક ન લાગે. એકલો પાણી વાળતો વાળતો વાડીએ ગાતો આપણે ભાઈ ભાઈ ભગત નહીં, બીવે ડોહો. અને બીક લાગે ત્યારે ઈશ્વર જ, ગીત જ તમારી પાસે આવીને ઉભું રહી જાય. કક્કો છે એ કલમથી ચાલુ થાય
અને યજ્ઞ એ પૂરો થાય. આપણો કક્કો યજ્ઞ એ પૂરો થાય. શમશાન પણ છેલ્લો યજ્ઞ છે, છેલ્લે આહુતિ તો એમાંય આપી દેવાની છે સાહેબ. કલમથી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરું થાય. અને એમાંય તમે કક્કાના પહેલા 5 અક્ષર લ્યો, ક ખ ગ ઘ, બ્રહ્માંડ અરે જીભ તમારી હાલતી હોય છે. અને પછીના 5 અક્ષર લ્યો એટલે દ્વારે આવશે, ત થ દ ધ, દાંત અને પેઢાની વચ્ચે જીભ આવી જાય. આખે એમ કહેવાય ને સંસ્કાર સાથે જોડાયેલું કોઈ હોય તો એ આપણો કક્કો છે. એનો અર્થ હું એમ નથી કહેતો કે એબીસીડી ન શીખવી જ જોઈએ, પણ કક્કાના ભોગે નહીં. અંગતને મોકલ્યો એટલે શું હતું? અંગતને જ્યારે મોકલ્યો સમાધાન માટે, હવે યુવાનને 21 વર્ષના છોકરાને સમાધાનમાં મોકલાય? જાંબુવાનજી હતા વૃદ્ધ, ન મોકલે. 5 જણા જાઓ ત્યાં કહુંબા પાણી પીને વહી આવો, અને રાવણભાઈને સમજાવી લો કે ગોબો ઉપડી જાય, એની કરતા બાપા સા પાણી પી લ્યો ને ભાઈ. ના, અંગતને મોકલ્યો છે. એ અંગતને એ માટે મોકલ્યો છે કે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ. રામ પરિચય કરાવે છે, પોતાનો તો પરિચય આપે જગતને, પણ એની સાથે હોય એનો પરિચય અપાવે, બીજાને મોટા કરી દેખાડે. એ હનુમંતને મોટા કરી દેખાડે, એ અંગદને મોટો કરી દેખાડે, સુગ્રીવને મોટા કરી દેખાડે. એટલું નહીં, મરી કેમ એકાય એવું વાલીનું રૂપક આ વચ્ચે આપી કે જો મરતા મરતા જે રામના હાથમાં દુશ્મન નકર દુશ્મન છે, મારી નાખ્યો છે. બાણ તો રામે માર્યું, છતાં જાતા જાતા જેમાં ગુણ દેખાઈ જાય તો એ પ્રજાના હાથમાં બાવડા હોપી દે. પ્રજાનું કાલ્યો આથી મારા દીકરાનું જતન તમે કરજો. કીધું ભગવાન રામે, માગ વાલી શું આપું? કે હવે શું માગવાનું હોય? અંત વખતે મારો બાપ મારી સામે ઉભો રહ્યો હોય, આ મૃત્યુને હું જાતું ન કરી શકું, માફ કરજો પ્રભુ, પણ જો માગવાનું કહેતા હોવ તો મારા દીકરાનું રખો હવે તમે કરજો. ત્યારથી આપણો શબ્દ આવી ગયો. નિહાળમાં મૂકવા જાય તો વાલીને બોલાવો. મેદાન મરાવી દીધું વાલીને, જગતના માવતરને વાલી સાથે મૂકી દીધા. રામના હાથમાં બાવડા હોપે ને હારા માણાના હાથમાં બાવડા હોપે એને જ વાલી કહેવાય, બાકી મવાલી કહેવાય. અમારા છોકરાને લેતા જાવ કોથળી પીતો થઈ જાય. બધી તાકાત હોય છતાં ક્ષમા કરવાની જેનામાં તાકાત આવે એ ભારતના સંસ્કાર છે. ભારત એ શીખવે છે. પૃથ્વીરાજે 7 વાર જાતો કર્યો ગજનીને. ગજની આવીને એમ કીધે કે ઓ પૃથ્વીરાજ ચૌહાણ, મેં તેરી ગાય. અરે ગા હોય તો જવા દે, હાલ હાલ. પણ કઠણાઈ માં ઈ થઈ કે એક ગજની પૃથ્વીરાજને લઈ અને ગજની વયો ગયો ઠેઠ મહમદ ગજની. પણ આપણે ભેગા થઈને ગજની ન જઈ શક્યા. એક જ વાર જો ભેગા થઈને ગજની જઈ, જેમ રામે આ કર્યું, લંકા જઈને ખોબો ઉપાડી લીધો, પછી એક પણ અસુરના દીકરાની તાકાત ન થઈ કે ભારતની હામાં જોઈ શકે. આપણી અંદર ઈર્ષા હતી કે ચૌહાણનું થયું છે, આપણને શું? રાઠોડનું થયું છે, આપણે શું? આયરનું થયું છે, આપણે શું? પટેલનું થયું છે, આપણે શું? દરબારનું થયું છે, આપણે શું? બ્રાહ્મણનું થયું છે, આપણે શું? હવે નથી લાગતું કે અંદરો અંદર પરિચય કરી હું ભારતી છું, હું આર્ય છું, હું એક છું, હું ભારતીય છું, બસ બીજો કોઈ વાદ મૂકી. અને જ્યારે આ ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને વાગોળીને પીડા પ્રાપ્ત કરવી, આનું નામ ઇતિહાસ. પરાજયને ઉત્સવમાં ઉજવીને આનંદ ન કરી લેવાય, બહુ કરી લીધો. 22 તારીખે અયોધ્યામાં રામ મંદિર બને છે. આજથી પ્રતિષ્ઠ થવું પડશે કે અમે 18 વરણ એક બનીને રહેશું. અમે અમારો પરિચય આપશું જગતને કે હું ભારતનું સંતાન છું, હું આ જ્ઞાતિનો છું. નહીં, એ જ્ઞાતિ વ્યવસ્થા છે. જ્ઞાતિ વ્યવસ્થા છે, વાદ નહીં. આપણે વાદમાં જીકી નાખ્યો. અમારે એને ન અડાય. કોરોનામાં કોઈ મારો બાપે અડવા ન આવ્યો, ત્યારે ખબર પડી કે હવે હું હલવાના કયો લ્યો. મારો નાથ કારક બાપુ કે તમે જો તો ખરા, બ્લેક હોલ મૂકી દે છે. કોઈનું કાંઈ ન આવે, કાંઈ હુજે નહીં. એમાં ભાઈઓનું જોર હતું કે અમારી પાસે અમે એટલા ભાઈઓ છે, કોની તાકાત અમારે સામું જોઈએ કે બાપાને ખબર કાઢવા ન જઈએ. ક્યાં કાશમાંથી જોઈ લે બાપા શું કરે. અરે પણ બાપુ કેવું થયું હે બટુકદાનજી. ધન્યવાદ આપો આ દેશની પોલીસને અને કાયદાને કે પોતાની જાન જોખમ નાખીને. મને એ જ ન સમજાતું, મરી આપણે જઈ સીટ બેલ્ટ બાંધવા હાટું પોલીસને કેવું પડે આપણે.
હે માથું આપણું ફાટી જાય, મરી આપણે જાય તો હેલ્મેટ પહેરવા હાટું પોલીસને આપણે દંડ કરવા પડે. ત્યાં સુધી તો હેઠા વહી ગયા. આવ હે સમજાતું જ નથી. કોરોનામાં બહાર નીકળશો તો તમને પીડા થશે, એને રોકવા માટે પોલીસને બહાર રહેવું પડે છે. આનાથી આપણો કસલાઈ શું કહેવાય હકીકત. હજી આપણને ખબર ભૂલતું જાય છે બધા. અત્યારે ભારતમાં એ જ ખબર ન પડતી ક્યાં વાહનમાં કેટલાને બેહાય. ક્યારેક ક્યારેક મોટરસાઇકલના દર્શન તો કરો તમે. કઈ કંપનીની ગાડી છે એ જ ન દેખાય, પોતાની જ કંપની માથે બેઠી હોય. પ્રાઇવેટ લિમિટેડ. આ લિમિટેડ હું કામ? ગમે એવડી કંપની એટલે કીધું લિમિટમાં એમ. રિલાયન્સ લિમિટેડ કંપની ભલે મોટી હોય પણ કેવું લિમિટમાં રહેવાનું એમ. કેવું સરસ. 4 સવારીમાં એક જણો મોટરસાઇકલ નીકળ્યો. 4 સવારીમાં 2 છોકરા ટાંકી ઉપર. ચાર સવારીમાં નીકળ્યા. આપ જેવા સારા અધિકારી પીએસઆઈ ઉભેલા. અન બડો પસાર સાઈડમાં લાગ, કેમ ચાર બેહાડ્યા? તો ઓલો પાછો ઓળો જોઈને કે લે 5મો કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગી નોકરી કરવાની યાર. એક જણા 4 સવારીમાં નીકળ્યો ને પોલીસે કીધું ઉભો રહે તો નીકળી ગયો પડખેલી. સાહેબ હમણાં એમ નથી નકર લેતો જા. હું તારા પર 2 વાટો હાથ કરતા હતા તને.